મારી પોતાની 5 વર્ષની એક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીની કરિયરની અંદર મેં જોયું છે ત્યાં સુધી, અને લોકોને પૂછેલું પણ છે કે તમારું કોઈ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે, કે તમારું કોઈ એસઆઈપી ચાલુ છે, અથવા કોઈ એસઆઈપી અત્યારે કરવા માગો છો, ત્યારે 10થી પણ વધારે પ્રકારના બાના બતાવે છે, જેમ કે મારી પાસે પૈસા નથી, પૈસા બચતા જ નથી. હવે આ જ વ્યક્તિઓ પોતાના ખર્ચે વગર વિચારે 28,000 રૂપિયા, 30,000 રૂપિયા કે 1.5 લાખ રૂપિયાનો આઈફોન લઈને આવે છે, અને એ વ્યક્તિ પોતાનું 500 રૂપિયાની પણ એસઆઈપી કરતા નથી. શું તમે કોઈ પણ વિચાર કર્યા વગર તમે જે મોબાઈલ લઈને આવો છો, બિનજરૂરિયાત વસ્તુ લઈને આવો છો, શું આગળ જતાં એ વસ્તુનું મૂલ્ય વધે છે? માઇન્ડસેટ જ આપણું એવું બનેલું હોય છે કે જે વસ્તુનું રિટર્ન કે એનું મૂલ્ય વધતું નથી એવા કર્જા આપણે દિન પ્રતિદિન કરી રહ્યા હોય છે. અને જ્યારે એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરો એની અંદર હંમેશા મૂલ્ય વધે છે, અને આવા વસ્તુમાં લોકો વિચાર કરે છે.